માતા પિતાને પૂછવું છે કે તમે તમારા બાળકોને ક્યાં ફરવા લઈ જાઓ છો, તો તમારો જવાબ હશે કે અમે એમને મોલમાં લઈ જઈએ છીએ, મૂવી જોવા લઈ જઈએ છીએ, આઉટિંગમાં લઈ જઈએ છીએ, અમારી કારમાં લઈ જઈએ છીએ, એમને એમના મિત્રો સાથે ફરવા મોકલીએ છીએ, ટૂરમાં મોકલીએ છીએ, ક્લબ કાર્ડ પરચેસ કરીએ છીએ, આઉટ સ્ટેટ અને આઉટ ઓફ કન્ટ્રી એમને ફરવા મોકલીએ છીએ, પ્લેનમાં લઈ જઈએ છીએ. કારણ કે તમે તમારા બાળકોને ખૂબ જ પ્રેમ કરો છો. અરે હું એની વાત નથી કરતો, તમે મૂર્ખ છો એમ હું કહું છું. તમને એવું કેમ લાગે છે? આપણા જમાનાની એ વાત યાદ કરો કે આપણા માતા પિતા આપણને મંદિરે લઈ જતા, બગીચામાં લઈ જતા, નજીકમાં ક્યાંય દરિયાકાંઠો હોય તો લઈ જતા, બહેનપણી કે મિત્રના ઘરે બેસવા લઈ જતા, ક્યારેક પાનના ગલે લઈ જતા, એમના વ્યવસાયના સ્થળે લઈ જતા, રોડ ઉપર લઈ જતા, ઉત્સવો હોય તો રસ્તા ઉપર આપણને લઈ જતા, અને આપણે પણ હરતા ફરતા. આપણે કેટલા આનંદિત હતા. આપણને આપણા માતા પિતા પ્રત્યે કેટલો પ્રેમ હતો. અને આપણે જે રીતે આજે એમને ફરવા લઈ જઈએ છીએ, હરવા ફરવાની સુવિધાઓ આપીએ છીએ, છતાં પણ એમના મનમાં ક્યાંક ને ક્યાંક અભાવ જો અગર રહેતો હોય કે મારા પિતા મારા માટે આટલું તો નથી કરતા, અને એના માટે આપણે તન તોડ મહેનત કરીએ, કરકસર કરીએ, સ્ટ્રેસ લઈએ, પણ એને બધી સુવિધાઓ અપાવવાનો પ્રયત્ન કરીએ, છતાં એમને જો સંતોષ ન થતો હોય તો માય ડિયર પેરેન્ટ્સ, હું ફરી કહું છું કે આપણી જેટલી પછેડી હોય ને એટલી જ સોળ તાણવી. એવું ન પણ બની શકે કે આપણે આપણા સંતાનોને હરવા ફરવા માટેની ગમે એટલી સુવિધા આપીએ, એને એમ લાગશે કે હજુ મને જોઈએ એટલી સુવિધા નથી આપતા, તો શું કરવું? ચોરી કરવી, ખૂન કરવું, ડાકા ડાલવા, સ્ટ્રેસ લેવો, તકલીફ વેઠવી? એનો ઈલાજ નથી. એ બાળકોને સ્પષ્ટપણે સમજાવવું પડશે અને કહેવું પડશે કે આપણી જેટલી કેપેસિટી છે ને એટલું જ કરીએ. હું આપને વિનંતી કરું છું કે પછેડી હોય ને એટલી જ સોળ તાળવાની કોશિશ કરજો, સ્ટ્રેસ ન લેતા. થેન્ક યુ.